નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી સાથે એક નવા સફર પર। તો આજે અમે આવી ગયા છીએ ગુજરાતની ફર્સ્ટ એવી હેરિટેજ સાઇટ જોવા માટે, એટલે કે ધોળાવીરા જોવા માટે। જે ધોળાવીરા સાઇટ છે તે આખી સાઇટ કવર કરીશું। જે હડપ્પન સંસ્કૃતિના જે અવશેષો મળેલા છે આપણને એ અમે પણ જોશું અને તમને પણ બતાવશું ને આખી સાઇટની ફૂલ ડિટેલ વિડીયોમાં કવર કરવાની કોશિશ કરશું। તો વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલશો ને। જે ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું જે સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ જે છે તે આજે શુક્રવાર છે, એટલે શુક્રવારના દિવસે ખાલી મ્યુઝિયમ બંધ હોય છે, બાકી આખું અઠવાડિયું સાઇટ ખુલ્લી જ હોય છે। રવિવારના દિવસે ખાલી બંધ હોય છે। તો આપણે જે આખી સાઇટ છે તે સાઇટ જોઈશું। મ્યુઝિયમ આજે બંધ છે એટલે મ્યુઝિયમ તો કઈ જોવાનો મોકો નથી મળ્યો। જે ધોળાવીરા હડપ્પન જે સિટી આખું જે શહેર છે તેનો મેપ અહીંયા દર્શાવવામાં આવેલો છે અને એના વિશે થોડીક માહિતી આપેલી છે તે તમે અહીંયા વાંચી શકો છો અને મેપ દર્શાવવામાં આવેલો છે એ રીતે તમે આખી સાઇટને વિઝિટ કરી શકો છો। તો ચાલો આખી સાઇટ આપણે જોઈએ। આજે જે આખી સાઇટ છે તે જોવા માટે બહુ જ ટ્રાફિક છે। પ્રવાસમાં બાળકો પણ ઘણા આવેલા છે અને ઘણું બધું પબ્લિક આવેલું છે। અને જે પૌરાણિક જે મકાનો જે છે કચ્છના તે તમે જોઈ રહ્યા છો। મિત્રો આજે તમે જોઈ રહ્યા છો તે કચ્છનું પારંપરિક મકાન કહી શકાય, જે ગોળાકાર ગુંબદ આકારમાં બનેલું, પણ એનું જે કચ્છી નામ છે એને ભૂંગા તરીકે ઓળખવામાં આવે છે। જે હાલના મોટા મોટા મહાનગરોમાં જે હાલના સમયમાં જે સુવિધાઓ હોય છે એ સુવિધાઓથી સજ્જ આ શહેર હતું, એટલે કે ફૂલ સુવિધાઓ વાળું જે અંડરગ્રાઉન્ડ ગટર, પાણીની વ્યવસ્થા અંડરગ્રાઉન્ડ, જે આગળ આપણે જોઈશું। શહેર જે છે તે 3 પાર્ટમાં ડિવાઇડેડ છે, રાજગઢ કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર। અને જે આખું જે સિટી છે તે તમે ઉપરની ટેકરી જોઈ રહ્યા છો તેની ઉપર વસેલું છે। ચાલો ધોળાવીરા હડપ્પન જે સિટી છે તેને લાઇટ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યું છે। જે નાઇટના સમયે લાઇટ અને સાઉન્ડ શો અહીંયા શરૂ કરવામાં આવે છે નાઇટના સમયમાં। આ જે તમે જોઈ રહ્યા છો તે શહેરની નીચે આવેલું જળાશય છે પાણી સંગ્રહ કરવા માટેનું, અને ઘણું મોટું સરોવર બનાવેલું છે એટલે કે પાણી સંગ્રહ કરવા માટે। સાઈડ છે તે એક થોડોક નાનો એવો ટ્રેક તમે કર્યો હોય એ ટાઈપનો અનુભવ થાય, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ આખું જે શહેર છે એ ધીમે ધીમે ઉપર થતું જાય છે, એટલે ધીમે ધીમે આ ધારું જે છે તે સડવાની છે। તો આપણે જે શહેરનો મધ્ય ભાગ કહી શકાય તે જગ્યા ઉપર આવી ગયા છે, અને આ જે ખુલ્લો મેદાન જે છે તે રમતગમત માટેનું ખુલ્લું મેદાન છે, જે પહેલાના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતું રમતગમત માટે। આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો તે શહેરના નીચલા ભાગમાં જવા માટેનો જે રસ્તો છે, જે સ્ટેડિયમ સાઈડથી આવે છે તે રસ્તો છે। તો ચાલો જે શહેરનો મધ્ય ભાગ છે તે જોઈ લઈએ। આ જે તમે સંરચનાઓ જોઈ રહ્યા છો એટલે કે જે પાયા હોય એ ટાઈપની સંરચનાઓ છે, જે મકાન બનેલા હોય એ મણકા શાળા છે એવું લખેલું છે। આમાં જે પથ્થરોનો ઉપયોગ થયેલો છે તે તમે જો અલગ અલગ પ્રકારના પથ્થરો વાપરેલા છે। કાળા પથ્થર છે, સફેદ પથ્થર છે અને લાલ પથ્થરનો પણ ઉપયોગ થયેલો છે। એ સમયે અનાજ સ્ટોર કરવા માટે આવી રીતે જમીનની અંદર કોઠીઓ બનાવી અને વ્યવસ્થા કરેલી છે।
આખી જે ધોળાવીરા સાઈડ છે તેનો સૌથી ઊંચો જે ટોપ કહી શકાય તે જગ્યા ઉપર હાલ હું ઊભો છું અને અહીંથી આ જે આખી સાઈડ છે એનો 360 ડિગ્રી વ્યૂ દેખાય છે. જો તમને આખી સાઈડ અહીંથી બતાવી દઉં. ધોળાવીરા જે આખું જે શહેર આવેલું છે એનો મેન એરિયા કહી શકાય, એટલે કે જે પેલેસ વાળો જે વિભાગ કહેવાય, જે અપર એરિયા, જે શહેરનો સુરક્ષિતમાં સુરક્ષિત એરિયા જે છે તે તમે પાછળ જોઈ જ રહ્યા છો. જે આખી સાઈડ જે બધા મકાનના અવશેષો છે, જે રૂમો ને હોલ અને જે આખો પેલેસ જે બનેલો હતો એ બધા જ અવશેષો તમે પાછળ જોઈ રહ્યા છો. અને જે આજથી લગભગ 5000 વર્ષ પહેલા જે આ લોકોની જે વોટર સિસ્ટમ હતી, વોટર કુલિંગ સિસ્ટમ, નાહવા માટેની સિસ્ટમ અને ડ્રેનેજ સિસ્ટમ, એ આપણે આગળ જોઈએ. આ જે તમે જોઈ રહ્યા છો તે પાણી પીવા માટેનો કૂવો છે અને હાલ આમાં એટલું બધું, જો કે તમે જે શરૂઆતમાં વિડીયો નીચેથી જોયો કે આ કેટલી હાઈટ ઉપર જગ્યા છે, છતાં પણ આમાં અત્યારે હાલ લગભગ 10 ફૂટ 15 ફૂટ જેટલું ઊંડું પાણી છે અને લગભગ 50 ફૂટ જેટલો ઊંડો કૂવો છે એવું કહે છે. અને આની જે પાણી પીવા માટેની વ્યવસ્થા તમે જુઓ કેવી ગોઠવેલી છે. પાણી પીવા માટે, સંગ્રહ કરવા માટે 2 ટેન્ક બનાવેલા છે, જે બાજુમાં હમણાં તમને બતાવું. અને જે આપણે જૂની ભાષામાં કહી શકાય, જે આપણે આપણા બાપ દાદાઓ કૂવો ચલાવતા છે એ રીતની વ્યવસ્થા ગોઠવેલી છે. પણ વ્યવસ્થા એવી છે કે કૂવોનું જે પાણી બહાર કાઢે અને જે પાણી આવે એ ડાયરેક્ટ અંદર વહી જાય કેનાલ દ્વારા, જે અંડરગ્રાઉન્ડ કેનાલો ગોઠવેલી છે. અને એ પાણી જે છે એ તમને બતાવું આગળની સાઈડ, જે ત્યાંથી પાણી એન્ટર થાય એટલે જે આ જે પાણી સંગ્રહ કરવા માટેનું જે જગ્યા બનાવેલી છે, અહીંયા પાણી નીકળે. આ જે જગ્યા છે ત્યાંથી જે પાણી જાય એ કેનાલ દ્વારા અંદરથી અહીંયા નીકળે. અને આ જે જગ્યા છે તે પાણી પીવા માટે સંગ્રહ કરવામાં આવે છે અહીંયા. અને જે આ નીચેનો લોવર એરિયા છે, જ્યાં મોટા મોટા પથ્થર લાગેલા છે, એની પાછળ મુલતાની માટીનો લેપ છે, જેથી કરીને પથ્થર ઠંડા રહે અને આ પાણી જે પીવાનું હોય એ પીવાનું પાણી પણ ઠંડુ રહે. આ નાહવા માટેની વ્યવસ્થા છે. અંદર એન્ટર થવા માટે દાદર બનેલા છે અને લગભગ 10 ફૂટ હાઈટ છે. અને અહીંયા પણ અંડરગ્રાઉન્ડ પાણી આવે છે અને પાણીનો ફ્લો, આપણે જે ફુવારો થાય એ ટાઈપનો ફ્લો થાય અને નીચે બેસીને નાહવાનું રહે છે. આ જે વ્યવસ્થા છે તે નાહવા માટેની વ્યવસ્થા છે. આખી જે સાઈડ છે તે જોઈ અને બહાર વ્યા છીએ. અને જે પાછળની સાઈડમાં પાણી સ્ટોર કરવા માટેના 3 મોટા મોટા સરોવર બનાવેલા છે. જે આખા જે અપર એરિયા છે, પેલેસ વિભાગ છે, ત્યાંથી જે વરસાદનું પાણી આવે, 3 કુંડ બનાવેલા છે, તેમાં પાણીનો સ્ટોર થાય છે અને જરૂર પડે ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો આ સાઈડ જોઈ લીધી છે. હવે અહીંથી નીકળી સીધા આપણે રોડ ટુ હેવન તરફ જઈશું, એટલે કે રોડ ટુ હેવન જોવા માટે. ધોળાવીરા આખી સાઈડ જોઈ અને રોડ ટુ હેવન જોવા માટે આવી ગયા. અને મારી પાછળ તમે જોઈ જ રહ્યા છો, રોડની બંને સાઈડ પાણી જ પાણી દેખાય છે અને જ્યાં નજર નાખો ત્યાં સુધી પાણી અને સ્કાય. એટલા જ માટે આ જે રોડ છે તે રોડ ટુ હેવન તરીકે ઓળખાય.
અને હાલ તો વરસાદના કારણે જે વરસાદનું પાણી છે તે બધું ભરેલું છે, પાણી સુકાણું નથી. નકર જો પાણી સુકાઈ ગયું હોય તો રોડની બંને સાઈડ તમને એકદમ વ્હાઈટ સફેદ રણ જોવા મળે, જાણે કે બરફ સ્નો પડ્યો હોય એ ટાઈપનો શાનદાર નજારો મળે. પણ એ નજારો જોવા માટે 1 થી 2 મહિના હજી રાહ જોવી પડે ને હજી તો વરસાદનું પાણી છે. આ જે નજારો છે બેસ્ટ, એ જોતા જ બને એવું ખૂબસૂરત દ્રશ્ય છે આ, અને જોઈને આનંદ થયો. અને હકીકતમાં રોડ ટુ હેવન જેવી જગ્યા છે, જાણે કે એવું લાગે કે આ રસ્તો આમ તમે જુઓ ઉપર આમ સ્કાયમાં એટલે કે વાદળમાં જતો હોય એવું લાગે. તો મિત્રો, જે કચ્છની અમારી આ સિરીઝ છે એનો ડે 1 અહીંયા સમાપ્ત કરીએ છીએ. એટલે કે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલશો નહીં.